અલી ઢોકળી, આ ચકુડી તો દશામાને માનતી નથી અને એ દશામાનું વ્રત કરે, નવાઈની વાત છે. એ આઈ માં મોટી બેન. આય ચકુડી, આઈ ચકુડી આય. બોલો શું મેટર હતી? મેટર છે નહીં હોય નહીં. આપણી સોસાયટીમાં આપણી લાઈનમાં છેલ્લા 3 વર્ષથી આપણે દશામાની સ્થાપના અને વ્રત કરીએ છીએ, બરાબર? એટલે આ વખતે દશામાની સ્થાપના, શણગાર અને માતાજીને વળાવીએ ત્યાં સુધીનો ખર્ચ કોણ શું આપશે બોલો? મારા 1000 રૂપિયા. સ્થાપના મારા ઘરે કરવાની છે એટલે હું 2000 આપું. મોટી બેન આપડા કેટલા? આપણે ક્યાં દશામાનું વ્રત કરવું છે? ને હું છે ને દશામાના વ્રતમાં માનતી જ નથી, એટલે હું કશું જ આપવાની નથી. હા પણ મોટી બેન આપણા બાજુમાં ઉત્સવ થાય છે, તું ના માનતો કઈ નહીં, પણ હું તો આરતીમાં જવાની જ. હું દશામાના વ્રતમાં કે દશામામાં જરાય માનતી નથી, એટલે દશામાના વ્રતમાં હું કોઈ ફંડ ફાળો આપવાની નથી. હું તો જો આરતીમાં અને પૂજામાં જવાની જ. હા તું ક્યાં મારી કોઈ વાત માને છે? તારે પડવું હોય તો કુવામાં. આ લોકોને આવા જ ગતિંગો કરવા ગમે છે. ઢોકળી માસી, માં મોટી બેને છે ને ના પાડી છે, પણ હું મારા પર્સનલ માંથી 1000 રૂપિયા તમને આલીશ, પણ માં મોટી બેન ને કહેતા નહીં હો. સોમલી તું પણ નહીં હો ને, યાદ રાખજે હો ને. સારું ત્યારે ચલો. 1 2 3 4 દશા માત કી જય બોલો, દશા માત કી જય બોલો, દશા માત કી જય. હવે આ નવરિયો દશામાના વ્રતના બને 10 દિવસ લગી હિચકારા કરશે, એમને કોઈ કહેવા વાળું જ નથી. મોટી બેન હું જાઉં? ખબરદાર જો મને પૂછ્યા વગર ગઈ છે તો ચાલ ઘરમાં. મોટી બેન ચાલ કીધું ને. બોલો દશા માત કી જય બોલો, દશા માત જય. 1 2 3 4 દશામાનો જય જયકાર. ઓ ગલકી, ઓ ગલકી, કી તું અહીંયા આવીને ચોટી છે? હે મેં તને ના પાડી છે કે અહીંયા નથી જવાનું, તો અહીંયા આવી. ચકુડી હવે આવી છે તો આરતી કરતી જા ને પ્રસાદ લેતી જા માને. મેલ પૂરો તમારા પ્રસાદમાં ને આવા પ્રસાદને શું ખાવાનો? મેં છે ને મારા ઘરે સરસ મજાનો હલવો લાવી છું. કીધું ને ઉભી થા. મોટી બેન આયા છે તો ઊભી રહે ને, આરતી કરીને જઈએ. ચાલ કીધું ને છાનમની, ચાલ ઊભી રહે ને. આ તારા ટોટે બધે તોડ નાખીશ ઊભી વાળી. ચાલ. હે માં આજે મેં તારી આરતી નથી કરી, આવતીકાલે હું તારી આરતી કરવા જરૂર આવીશ. ચાલો આપણે આરતી કરીએ. હા. હલો, હા ધીરે બોલ ને, મોટી બેન ઘરમાં જ છે. હું આવું છું, તું શાંતિ રાખ. હા આરતીમાં નહીં જાઉં તો ચાલશે, પણ ત્યાં તો જવું જ પડશે. કોનો ફોન આવ્યો પાછો? હલો ચક્કુબેન બોલો છો? હા ભાઈ હું ચક્કુબેન જ બોલું. બોલો શું કામ હતું? તમારી બેન એક્ટિવા પરથી પડી ગયા છે, હે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, ઝડપથી હોસ્પિટલમાં આવી જાઓ. હા ભાઈ આવું છું, પણ કઈ હોસ્પિટલમાં છે? શિવમ હોસ્પિટલ. હા ભાઈ હમણાં જ આવું છું. આ ગલકુડી ક્યારે ગતી રહી ને ક્યારે પડી ગઈ કશી ખબર ના પડી, કશું સાંભળતી જ નહીં. બસ નવરી પડી નહીં કે બહાર ભટકવા નીકળી પડી નહીં. આ કેટલું વાગ્યું હશે? આ હોસ્પિટલમાં જવું ને ત્યારે ખબર પડશે. હે ભગવાન, ચાલો હું જાઉં ફટાફટ. ડોક્ટર સાહેબ શું થયું મારી બેનને? જો
તમારી બેન પડી જવાથી તેના માથાના ભાગમાં તેને ખૂબ વાગ્યું છે અને તેના કારણે તેને બ્રેન હેમરેજ થઈ ગયું છે, માટે તે કોમામાં જતી રહી છે. હવે તે સારી થઈ શકે તેમ નથી, તો તમે તેને તમારા ઘરે લઈ જઈ શકો છો. ડોક્ટર સાહેબ, આ લાખોનો ખર્ચો પાણીમાં ગતો રહ્યો. સોરી બેન, હું આમાં આગળ કશું કરી શકું તેમ નથી. તમે તમારી બેનને ઘરે લઈ જઈ શકો છો. એને માથામાં બરાબરનું વાગ્યું અને પછી એનું મગજ બંધ થઈ ગયું. હા, કેટલી બધી હોસ્પિટલો, કેટલા બધા ડોક્ટર અને કેટલો બધો ખર્ચો કર્યો, પણ એને કઈ ફેર પડ્યો નહીં. પછી એ સાજી થઈ ગઈ? ના, પછી છે ને આવ્યા ચકુડીના ઘરે એક માસીબા આવ્યા. જય માતાજી. લાવો દિવાસાના દશામાના પૈસા બોલ. માસીબા, આ મારી બેનની બીમારીમાં બધા જ પૈસા વપરાઈ ગયા છે. એને સારું જ નહીં થતું. એવું છે? ક્યાં છે તમારી બેન? મને લઈ જાઓ, બતાવો મને. હા, આવો. ચાલો આવો માસીબા. આવો આવો આવો. માસી, આ મારી બેન છે. માતાજી હવો હારા વારા કરજો. માસીબા, મને કેમ યાદ કરી? એ ચકુડીએ મારું વારંવાર અપમાન કર્યું છે. એ અહંકારી અને અભિમાની છે, એટલે તે દુખી છે. માતાજી થોડું કસૂર થાય અને માફર કમાતો ના થાય. માસી, તમારા કહેવાથી હું એને સાજી કરું છું, પણ તેને સમજાવી દેજો કે હું દશામાં છું. જેની પર રાજી થઉં તેને રાજ આપી દો અને જેની પર ખીજાઉં તેને ખેદાન મેદાન કરી નાખું. હા 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 હા. બેટા, દશામાના વ્રત આવે છે, વ્રત પૂજન કરજો. દશામાં હવ હારા વાળા કરશે. માતાજી હવ હારા વાળા કરશે. અને પછી એ દશામાની પાક્કી ભગત થઈ ગઈ. માં, મારાથી બહુ ભૂલો થઈ છે, મને માફ કરી દે માં. આજે હું માસીબાના કહેવાથી તમારા દર્શન કરવા આવી છું. માં, મારી ઉપર દયા કરો માં. મારી બેનને સારી કર દો માં. મારી ભૂલો માફ કરી દો માં. મને માફ કરી દો. બેટા, બેટા, દશામાં, માં, હું સાજી થઈ ગઈ. જય દશામાં. अरे घर की साड़ी पे गई बेटा. बेटा, पर તું કેવી રીતના સારી થઈ ગઈ? મોટી બેન, આપણા ઘરે દશા માતા આયા હતા અને એમને મારા માથા પર હાથ મૂકીને એવું કીધું કે ચલ તું આરતીમાં, અને હું સાચી થઈ ગઈ. મોટી બેન, દશા માતા કઈ છે? અરે બેટા, આ રહ્યા દશામાં. ગલકી, આ દશામાં મારી પ્રાર્થના સાંભળી. દશામાં, આ મોટી બેન એમને મને સાચી કરી છે. ચમત્કાર, ચમત્કાર. માં, તે મારી પ્રાર્થના સાંભળી લીધી માં. દશામાં, જેવા અમને ફળ્યા
એવા સૌને ફળજો માં. બોલો દશા માત કી જય. દશા માત કી જય. બોલો દશા માત કી જય. हो दशा माने हो पाए लागो हो दशा माने हो पाए लागो माने भक्ति ना दान हो मांगो हो दशा माने हो पाए लागो माने भक्ति ना दान हो मांगो हो दुखियानी देवी छे दशाમાં એને માને તે રાખે મજામાં કળિયુગમાં છે દેવી તું જાગતી એના થાય ને હેમ ખેમ રાખતી દશા માને હું પાએ લાગો માની ભક્તિ ના દાન હું માંગુ માની ભક્તિ ના દાન હું માંગુ હો વખત વેરી બને ત્યારે વાય વાયરા ચારે કોરના બંધ થાય બારણા હો વાત દુખિયાની જ્યારે કોઈ ના સાંભળે પાર ઉતારવાનો આરો એક ના મળે ત્યારે દશા માને સંભાળો ત્યારે દશા માને સંભાળો માં હવે તમે આવીને ઉગારો દશા માને હું પાએ લાગો માની ભક્તિ
દશામાં જેવા અમને ફળ્યા એવા સૌને ફળજો માં. બોલો દશા માત કી જય. દશા માત કી જય. બોલો દશા માત કી જય.